નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી પાડ્યા। 8.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા। આ આરોપીમાં આદિત ઉર્ફે તપેલી, મહેબૂબભાઈ મલેક અને મહેબૂબ ઉર્ફે દીકુ અજીતભાઈ રફાઈ અગાઉ પણ અનેક ચોરીના ગુનાઓમાં સામેલ રહ્યા છે। વર્તેજ પોલીસ સ્ટેશનની હદમાં થયેલ 2 અલગ અલગ ઘરફોડ ચોરીના ગુનાઓને સોલ્વ કરવા એલસીબીની અલગ અલગ ટીમો કરવામાં આવી હતી। પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે આરોપીઓને નારી ચોકડી નજીક રેલવે પુલ પાસે એક બર્ગમેન સ્કૂટર સાથે રોકવામાં આવ્યા। તેમના પાસેથી સોનાના દાગીના, રોકડ રૂપિયા તેમજ મોબાઈલ ફોન સહિત કુલ 8,60,510 નો મુદ્દામાલ કબજે કરાયો હતો। પોલીસ તપાસમાં આરોપીએ 15 દિવસમાં 2 ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। તેમના વિરુદ્ધ અગાઉ પણ રાજકોટ, સુરેન્દ્રનગર તેમજ ભાવનગર જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે। બ્યુરો ચીફ હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત।